માણસ અમર થઈ જાય, તૃપ્ત થઈ જાય અને સિદ્ધ બની જાય. વગર સાધના કરે સિદ્ધ બની જાય, ભક્તિ કરે બસ ભગવાનની, હરતા ફરતા કામો કરતા બસ હરિશરણમ હરિશરણમ હરિશરણમ, માણસ સિદ્ધ બની જાય. 8 સિદ્ધિઓ એની એના આજુબાજુમાં આંટા મારે, અમારો સ્વીકાર કરો. સિદ્ધો ભવતી. આ છે ભક્તિની શક્તિ. વૃંદાવનની ભૂમિ તો ભક્તિની ભૂમિ છે, જ્યાં નિરંતર ભક્તિ નૃત્ય કરી રહી છે. આજ નારદ મુનિ વખાણ કરે કે ભક્તિ ધન્ય છે, તું ભગવાનને બહુ વાલી છે, તારું સર્જન પ્રભુએ વૈકુંઠમાં કર્યું, જ્ઞાન વૈરાગ્ય 2 દીકરા તને આપ્યા, અને પછી ધરતીમાં મોકલી. પ્રભુએ કહ્યું કે તું મારા ભક્તો જેટલા છે બધાનું પોષણ જઈને કરજે. એ પુષ્ટિ ભક્તિ કહેવાની. મને ભક્તિ આજ કળિયુગ આવ્યો છે, કળિયુગને કારણે તારી અને તારા સંતાનોની આવી હાલત થઈ છે. પણ નારદજી આજ સંકલ્પ કર્યો, પ્રતિજ્ઞા લીધી હાથ ઊંચો કરીને કે તદા નાહમ હરેર દાસો લોકે ત્વામ ન પ્રવર્તય. એ ભક્તિ હું આખી દુનિયામાં ઘરે ઘરે તને પહોંચાડીશ, તારો પ્રચાર કરીશ, અને નહીં તો હું હરિનો દાસ નહીં મને કેવડાવું. તદા નાહમ હરેર દાસો લોકે ત્વામ ન પ્રવર્તય. અને એટલા માટે નારદજી આખું ગ્રંથ લખ્યો, એક સ્વતંત્ર ભક્તિના સૂત્રો લખ્યા એમણે. નારદ ભક્તિ સૂત્ર કહેવાય છે. ગામડે ગામડે નગરે નગરે ફરી આ મહાપુરુષે ભક્તિનો ખૂબ પ્રચાર કર્યો નારદજીએ. બધાને ભક્તિ કરતા કર્યા છે નારદ મુનિએ. જો બહુ મોટું યોગદાન છે નારદજીનું આ જગતમાં. પરમ સંત છે. નારનો અર્થ જ્ઞાન થાય. નાર એટલે પાણી પણ થાય, નાર એટલે ભક્તિ પણ થાય. નારમ જ્ઞાનમ દદાતી નારદ. જે લોકોને ભક્તિનું દાન કરે, જ્ઞાનનું દાન કરે, આ નારદ કહેવાય છે. બહુ મોટું યોગદાન. નારદ મુનિ ભક્તિના વખાણ કરે છે. પ્રતિજ્ઞા લીધી કે હું હરિનો દાસ છું, નગરે નગરે જન જન સુધી તને પહોંચાડીશ. અને પછી તો જ્ઞાન વૈરાગીના કાન પાસે બેસી એમણે 4 વેદના પારાયણ કર્યા, 108 ઉપનિષદના પાઠ કર્યા, ગીતાના 18 અધ્યાયનું પારાયણ કર્યું. થોડાક જાગ્યા ખરા, પણ વળી 2 4 બગાસા ખાઈ આળસ મરડી અને પાછા કોમામાં આવી ગયા, મૂર્છિત બની ગયા છે, પાછા બેભાન. ભક્તિની આંખ ભીંજાણી. અરે રે, નારદજી આટલો પ્રયત્ન કર્યો, મારા દીકરા હજી પૂર્ણ જાગૃત થયા નથી. નારદજી પણ મૂંઝાઈ ગયા, કરે રે આટલું બધું કર્યું, હવે શું કરું? આકાશવાણી થઈ. ભગવાન બોલ્યા કે હે દેવર્ષિ નારદ, તમે ચિંતા ન કરો, સુરર્ષે સત્કર્મત્વમ સમાચારો. હે દેવર્ષિ નારદ, તમે સત્કર્મ કરો તો જ આ જ્ઞાન વૈરાગ્ય પૂર્ણ રૂપે જાગૃત થશે, ભક્તિનું તમામ દુઃખ દૂર થઈ જશે. પણ નારદજીની ચિંતા વધી ગઈ કે મેં વેદના પાઠ કર્યા, ઉપનિષદના ગીતાના પારાયણ, છતાં આ 2 જાગ્યા નથી, જ્ઞાન વૈરાગ્ય. હવે હું કયું સત્કર્મ કરવું મારે? આકાશવાણીએ પણ કોઈ સ્પષ્ટ કર્યું નથી. ભક્તિને કહ્યું બેન તમે અહીંયા જ બેસજો, હમણાં હું આવું છું કોઈકને પૂછીને. આ ભારતમાં ઘણા સંતો મહંતો અનેક જ્ઞાનીઓ છે, અનેક આશ્રમો છે. નારદજી પૂછવા નીકળ્યા, અને આમાં તો લખ્યું છે કે માંડ્યા મોટા મોટા મહંતો મૂંઝાણા છે, આશ્રમો માંડ્યા બંધ થવા. કેટલાક મૌન લઈને બેસી ગયા છે. શિષ્યોને બહારને ઉભા રાખ્યા કે નારદજી આવીને પૂછે તો કહેજો કે ગુરુ મહારાજ છે, પણ જવાબ નહીં આપે. કાં તો કે 2 મહિનાથી મૌન લીધું છે. કેટલાક તો આશ્રમોને તાળા મારી મારીને ભાગ્યા છે કે હાલો ઉપડો, નહીં હમણાં નારદજી આવીને પૂછશે ને જવાબ નહીં આપી શકીએ તો આપણી ફજેતી થશે, લોકો સમજી જશે કે આ સાવ અજ્ઞાની છે. મૌની ભૂતાહ કિયંતસ્તુ પલાયિતાહ. કેટલાક મહાત્માઓ મૌન લઈને બેસી ગયા, કેટલાક તો આશ્રમો મૂકીને ભાગ્યા છે. એમ લખ્યું પલાયિતાહ. નારદજી બહુ ફર્યા છે, ઠેઠ હિમાલયમાં પહોંચ્યા ફરતા ફરતા. બદ્રિકાશ્રમમાં જ્યાં સનત કુમારો બેઠા છે, સનત કુમારોને કહ્યું તમે મને પૂછ્યું તું ક્યાં દોડે છે, શું કામ, ક્યાંથી આવો છો? આ બધી કથા મેં તમને સંભળાવી. હું મારા માટે નથી દોડતો, મારે ભક્તિના આંસુ લૂછવા છે, મારે જ્ઞાન વૈરાગ્યને જગાડવા છે. એ સનત કુમારો, હું એટલા માટે દોડી રહ્યો છું. હું જો આ જગતમાં સંતો પણ દોડતા હોય છે, સામાન્ય માણસો પણ દોડતા હોય છે, પણ બેના દોડવામાં ફરક હોય છે. સામાન્ય માણસ પોતાના સ્વાર્થને નજરમાં રાખીને ફરતો હોય છે, દોડતો હોય છે, જ્યારે સંતો પરમાર્થ માટે દોડતા હોય છે. આ દુનિયામાં એ સ્વાર્થી નથી, પરમાર્થી છે, પરોપકારી છે. પરોપકારાય સતામ વિભૂતય. આપણા આચાર્યો લખે કે જે સંતો છે વિભૂતિ છે આ પ્રભુની, અને પરોપકાર માટે જ આ જગતમાં દેહ ધરે છે.
તરુવર સરોવર સંત જન ચોથા બરસે મેહ પરમારસ કે કારણે આ ચારો ધરિયા દેહ. આ બધા પરોપકારી છે. આપણે એમાં સંતનો પણ શબ્દ લખ્યો. તરુવર વૃક્ષો પણ કેટલા પરોપકારી, સરોવર નદીઓ આ કેટલા પરોપકારી. એ પોતાનું પાણી પોતે નથી પીતા, વૃક્ષ પોતાના ફળ પોતે નથી ખાતા. અને સંતો પણ બહુ પરોપકારી. અને આખી જિંદગી બીજાના સુખ માટે, બીજાના કલ્યાણ માટે હોય છે. ઈશ્વરથી વિમુખ થઈને ભટકતા જીવને સંતોનો હાથ ચાલી હરિની સન્મુખ કરે છે. આ એમનું મોટું યોગદાન છે. અને ચોથા વર્ષે મેઘ, ચોમાસામાં જે વાદળા વરસે એ પણ પરોપકારી છે. પરોપકારાય ફલંતિ વૃક્ષાઃ, પરોપકારાય વહંતિ નદ્યઃ, પરોપકારાય દુહંતિ ગાવઃ, અને પરોપકારાય સતામ વિભૂતયઃ. બધા પરમાર્થી છે. બોલ્યા ઝાડવા પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા ઓલા ઝાડવા પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો ઉપકારી એનો આત્મા, ઉપકારી એનો આત્મા. વનમાર ઝડતી ને ઘાસ મુખે ચરતી, વન માર જડતી ને ઘાસ મુખી ચરતી હો. એજી ઓલી ગાવલડી એ પોતાનું દૂધ નથી પીતી રે, ઉપકારી એનો આત્મા. એજી ઓલી ગાવલડી પોતાનું દૂધ નથી પીતી રે, ઉપકારી એનો આત્મા. એજી બોલ્યા ઝાડવા પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા. ઝાડવા પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા. હે ઉપકારી એનો આત્મા. સૌરાષ્ટ્રના ભક્ત કવિ કાગ બાપુનું આ પદ છે. કવિ કાગ, ગુલાભાયા કાગ, એમણે આ લખ્યું. રતન રૂપાળા એવા મોઘા મૂલ વાળા રે, રતન રૂપાળા એવા મોઘા મૂલ વાળા રે, એ જીવન દરિયો ન પેરે મોતીડાની માળા રે, ઉપકારી એનો આત્મા. બોલ્યો દરિયો ન પેરે મોતીડાની માળા રે, ઉપકારી એનો આત્મા. અંગડા કેળવતી ને ધરતી એ પણ પરોપકારી. જગને જીવાડતી ધરતી માતા જે આપણે બેઠા છીએ,
આંગણા ખેડાવતી ને આ જગને જીવાડતી રે. એ જીઓલી ધરતી પોતાનું અન્ન નથી ખાતી રે, ઉપકારી એનો આત્મા હોવી. ઓલી ધરતી પોતાનું અન્ન નથી ખાતી રે, ઉપકારી એનું આત્મા હોવી. કાગ કેક બ્રાહ્મણ ભાડ્યો. બ્રાહ્મણને યાદ કર્યું. આ બ્રાહ્મણ રવિશંકર મહારાજ ખૂબ જેણે સેવા કરી. બ્રાહ્મણ ભાડ્યો ખંભે છે ઉચાડા રે. કાગ કે એક બ્રાહ્મણ ભાડ્યો ખંભે છે ઉચાડા રે. એ જીવોલો બ્રાહ્મણ ફરે છે આજ પગ પાડો રે, ઉપકારી એનો આત્મા હોવી. હેજી બોલ્યા ઝાડવા પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનું આત્મા હોવી. એ જીવોલ્યા ઝાડવા પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા હોવી. ઉપકારી એનો આત્મા હોવી. હે ઉપકારી એનો આત્મા હોવી. ઉપકારી એનો આત્મા હોવી. હે ઉપકારી એનો આત્મા હોવી. તો તરુવર સરોવર સંત જન અને ચોથા વર્ષે મેહ પરમારથ કે કારણે આ ચારો ધરિયા દેહ. બધા પરોપકારી છે આપણા સંતો પણ. નારદ મુનિએ સનત કુમારોને કહ્યું કે હું દોડી રહ્યો છું મારા માટે નહીં, મારે ભક્તિના આંસુ લૂછવા છે, મારે જ્ઞાન વૈરાગ્યને જગાડવા છે. આકાશવાણીએ સત્કર્મ કરવાનું કહ્યું, મહારાજ તમે મને બતાવો, આપ તો હરિના પરમ ભક્ત છો. નિરંતર જેના મુખમાંથી એક જ વાક્ય નીકળે છે, હરિશરણમ હરિશરણમ હરિશરણમ. હરિશરણમેવમ હિ નિત્યમ યેસા મુખે વચઃ. નિરંતર જેના મુખમાંથી હરિશરણમ એક જ વાક્ય નીકળે છે. એ સનત કુમારો એ આપ છો. કાળ પણ તમારો વાળ વાંકો કરી શકતો નથી. સનત કુમારો ક્યારે ઘરડા થાય નહીં, યુવાન બને નહીં, હંમેશા એની કુમાર અવસ્થા. આ છે હરિભજનનો પ્રતાપ. તમે જુઓ કે કોઈ અવસ્થા એમને લાગુ ન પડે, કુમાર અવસ્થામાં જ હંમેશા રહે. ન યુવાન થાય ને ક્યારે ઘરડા થાય, મરવાની તો વાત જ નહીં. આ છે ભક્તિની શક્તિ, આ છે ભજનનું વજન. તમે જુઓ કેટલી તાકાત છે ભક્તિમાં. સનત કુમારો હંમેશા 5 વર્ષના, યુવાન પણ ન થાય, ઘરડા પણ ન થાય. એનું એક જ કારણ કે સતત જેના મુખમાંથી હરિશરણમેવમ હિ નિત્યમ યેસા મુખે વચઃ. જેના મુખમાં એક જ વચન છે, હરિશરણમ હરિશરણમ હરિશરણમ. તો હે સનત કુમારો, આજે મને આપના દર્શન મળ્યા. મને એમ લાગે છે કે હવે આકાશવાણીએ જે સત્કર્મ કરવાનો કોઈનો જવાબ તમારી પાસેથી મળશે. બાકી તો બહુ ફર્યો, મને કોઈએ જવાબ દીધો નહીં. આપ મને સમજાવો મારે શું કરવું. સનત કુમારે કહ્યું, હે નારદ મુનિ, એ બીજું સત્કર્મ બીજું કંઈ નથી. એનું નામ છે શ્રીમદ ભાગવત સપ્તાહ. ભાગવતથી મોટું સત્કર્મ સંસારમાં બીજું એકે નથી. તમે આયોજન કરો ગંગા કિનારે, અમે પોતે તમને કથા સંભળાવશું, અને ભાગવતના શબ્દ જ્યાં કાનમાં પડશે, ભક્તિના આંસુ સુકાઈ જશે, જ્ઞાન વૈરાગ્યની મૂર્છા દૂર થઈ જશે, એનું ઘટપણ પણ દૂર થશે. અને પછી નારદ મુનિએ ગંગાના કિનારે આનંદ વનમાં કથાનું આયોજન કર્યું છે. તમામ ભારતના ઋષિમુનિઓને બોલાવ્યા છે. સનત કુમારો વ્યાસપીઠ પર બેઠા છે. 4 ભાઈઓ બેઠા છે વારા ફરતી. 4 ભાઈઓ છે, સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. બ્રહ્માના માનસ પુત્ર છે. ભગવાનના જે 24 અવતાર ભાગવતમાં બતાવ્યા, એમાં આ પણ એક અવતાર છે, કોઈ સાધારણ નથી. વ્યાસપીઠ પર બેઠા છે.
અને એમણે શરૂઆત કરી છે કે હે નારદ મુનિ, આ ભાગવતની કથા કોઈ સામાન્ય નથી. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રય. હે ભાઈઓ બહેનો, જો બની શકે તો આ ભાગવતની કથાનું સદા સેવન કરજો. એક દિવસ કે અઠવાડિયું નહીં, હંમેશા એના સિદ્ધાંતોને જીવનમાં અપનાવીએ. સદા સેવનીય છે આ કથા. એનાથી મળે શું? બીજા ચરણમાં બતાવ્યું કે યસ્યા શ્રવણ માત્રેણ, આ ભગવાનની કથા સાંભળવા માત્રથી ભગવાન હરિ પોતાનું વૈકુંઠ છોડી આપણા ચિત્તમાં પધારે છે. હરિ ચિત્તમ સમાશ્રયતા. મોટો ફાયદો, મોટો લાભ છે માનવ જીવનમાં. અને એક વખત હરિ જેના હૈયામાં બિરાજે, મન મંદિરમાં પ્રભુ પધારે, પછી માણસ હરતું ફરતું હરિનું મંદિર બની જાય. એને ક્યાંય જવાની જરૂર નહીં, કોઈ તીર્થમાં ફરવાની જરૂર નહીં. જ્યાં પગ મૂકી ત્યાં નવું તીર્થ ઊભું થાય. એના કદમ કદમ પર કાશી, એના દર્શન પાપ વિનાશી, એના કદમ કદમ પર કાશી. જ્યાં પગલું પધરાવે ત્યાં નવું તીર્થ ઊભું થાય. તો મોટો આ લાભ છે માનવ જીવનનો કે જે ભગવાન વૈકુંઠમાં કે ગોલોકમાં રહે છે એ પરમાત્મા હરિ આપણા હૃદય મંદિરમાં પધાર્યા ભાગવત સાંભળવાથી. બીજો લાભ બતાવ્યો છે કે યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. જે ભાગવતની કથા સાંભળવાથી મુક્તિ માણસની હથેળીમાં આવી જાય છે, મુઠ્ઠીમાં આવી જાય છે. જે મોક્ષ મેળવવા માટે કેટલી લાંબી સાધના કરવી પડતી, મુક્તિ એમને એમ ન મળતી, પણ આ ભાગવતે મુક્તિને એકદમ સરળ બનાવી દીધી છે કે તમારે મોક્ષ મેળવવો છે, બસ ભગવાનની આ પ્રેમથી ભાગવતની કથા સાંભળો, મોક્ષ તમારી મુઠ્ઠીમાં છે. અત્યારે તો માનવ દેહ ધરીને આપણે આવ્યા છીએ એટલે જેટલા વર્ષો આપણને હરિએ આપ્યા છે જીવવું પડશે, પણ આ જીવન પૂરું થયા પછી તમને અવશ્ય મુક્તિ મળશે. જે આ કથા પ્રેમથી, શ્રદ્ધાથી, શાંતિથી સાંભળશે, એના સિદ્ધાંતોને જીવનમાં અપનાવશે, એનો અંગીકાર કરશે, મોક્ષ એની મુઠ્ઠીમાં છે. બાહેંધરી આપી, ખાતરી આપી આમાં કે મોક્ષ માટે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મુક્તિ કરતલે સ્થિતા, હથેળીમાં આવી જાય મુક્તિ. આ છે હરિની કથાનો પ્રભાવ. કળિયુગમાં મુક્તિ દિનારું આ શાસ્ત્ર છે ભાગવત. દિવ્ય ગ્રંથ છે આ. અને અત્યાર સુધી આ ભાગવતે 1, 2 કે 5, 25 નહીં, પણ અસંખ્ય અનંત જીવોનો ઉદ્ધાર કર્યો છે. કારણ કે કેટલી બધી કથાઓ થઈ હશે, એનો કોઈ આંકડો નથી આપણી પાસે કે અત્યાર સુધી કેટલી ભાગવતની કથાઓ વંચાણી હશે. અસંખ્ય જીવોનો ઉદ્ધાર કરી અને હરિના ચરણમાં પધરાવી દીધા છે આ ભાગવતે. પરમ શાસ્ત્ર છે આ, અને પરમ તત્વ સુધી પહોંચાડનારું આ શાસ્ત્ર છે. એ કોઈ સામાન્ય ગ્રંથ નથી. જેમ વેદોની સંહિતા કહેવાય, આ ભાગવત પણ સંહિતા છે. અને આ સંહિતા પણ સામાન્ય માણસોને નહીં, આમાં લખ્યું છે પારમહંસ્યામ સંહિતાયામ, પરમહંસોની સંહિતા છે. જે પરમહંસની કક્ષાએ પહોંચે, રામકૃષ્ણ પરમહંસ, અહીંયા સામે ચિત્ર છે, શારદામણી દેવી, વિવેકાનંદ સ્વામી, આ પરમહંસ હતા. પરમહંસોની સંહિતા છે ભાગવત, કોઈ સામાન્ય નહીં. જે નર નારી ભગવાનની કૃપાથી માનવ શરીર મળે છતાં ભાગવતની કથા સાંભળતા નથી, એ નર નથી, એ ખર છે માનજો. એ મનુષ્યનું જીવન પશુ સમાન છે માનજો. એના જીવનનો કોઈ અર્થ નથી જે ભગવાનની આ શ્યામ સુંદરની સુંદર કથા સાંભળતા નથી. એ ભૂમિ ઉપર ભાર રૂપ છે જે ભગવાનની કથા ક્યારે સાંભળતા નથી. એ જીવન શું કામનું? ધિક્તમ નરમ પશુ સમમ ભૂવિ ભાર રૂપમ એવમ વદંતી દિવ્ય દેવ સમાજ મુખ્યા. એ માણસને ધિક્કાર છે જે ભગવાનની આ સુંદર કથા ક્યારે સાંભળતા નથી. એ પશુ છે, એ મનુષ્ય નથી. ભલે શરીર મનુષ્યનો લઈને આવ્યો હોય, પણ શિંગડા પૂંછડા વગરનો પશુ કહેવાય જે પ્રભુની કથા ક્યારે સાંભળતા નથી. અને આ જ વાત રામાયણમાં ગોસ્વામીજીએ કરી સુંદરકાંડમાં કે જે હરિની ભક્તિ ન કરે, મારા રામની ભક્તિ ન કરે, એ માણસ પશુ છે. શિંગડા અને પૂંછડા એને નથી દેખાતા, એટલો જ ફરક, બાકી પશુમાં એમાં કોઈ ફરક નથી. બહુ સરસ વાત કરી. અસ પ્રભુ ચાંડી ભજઈ જે આના, અસ પ્રભુ ચાંડી ભજઈ જે આના, અસ પ્રભુ ચાંડી ભજઈ જે આના, અસ પ્રભુ ચાંડી
ભજહી જે આના તે નર પશુ બીનું પૂછ વિષાણા 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 અસ પ્રભુ છાંડી ભજહી જે હાના અસ પ્રભુ છાંડી ભજે જે આના શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય ઘનશ્યામ બોલો જય ઘનશ્યામ 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 શ્રી રામ જય રામ જય જય રામ 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 અસ પ્રભુ છાંડી ભજહી જે આના તુલસીદાસજી મહારાજ લખે સુંદરકાંડમાં કે આવા દયાળુ ભગવાનને છોડી જે વિષયોમાં જ ભટક્યા કરે છે માણસ માણસ નથી તે નર પશુ બીનું પૂંછ વિષાણા એ સિંગડા પૂંછડા વગરનો આ જીવ તો જનાવર છે એમ લખ્યું જે જગદીશ્વરની કથા ક્યારે સાંભળતો નથી દિક્તમ નરમ પશુ સમમ ભૂવિ ભાર રૂપમાં આવો માણસ આ પૃથ્વી પર બોજ રૂપ છે જ્યાં સગુણ બ્રહ્મની કથા ક્યારે સાંભળતો નથી અને હું નથી કહેતું એવમ વદંતી દિવી દેવ સમાજ મુખ્યા દેવ સમાજમાં જે મુખ્ય મુખ્ય દેવતાઓ છે એ આ બોલ્યા છે સ્વર્ગના દેવતાઓ એમ કહે છે કે મનુષ્ય જીવન શું કામનું જે ભગવાનની કથા ક્યારે સાંભળે નહીં તો આપ સૌ તો ધન્ય છો હરિની આ સુંદર કથા તમે સાંભળી રહ્યા છો બાકી જે નથી સાંભળતું એને માટે આ બધું લખ્યું છે એને ધિક્કાર આપ્યો સાંભળે એને ધન્યવાદ દીધો નથી સાંભળતા એને ધિક્કાર આપ્યો છે એ મનુષ્યના રૂપમાં જનાવર છે પશુ છે અને બીજો ફરક એટલો છે કે માણસ રોટલા ખાય છે રોટી ખાય છે અને આ પશુ બિચારા ઘાસ ખાય છે માણસ જો ઘાસ ખાતા શીખી જાય ને તો પશુ બિચારા ભૂખે મરી જાય ને પછી શું ખાવું એક ત્રણખલું રહેવા નથી બધેથી ચાટી જાય જેટલું મળે એટલું એ ઘાસ નથી ખાતો એટલું સારું છે રોટી ખાય છે નહીં તો પશુઓ તો બિચારા ભૂખે જ મરે ને એને પછી શું ખાવું તૃણન્ન ખાદન્નપી જીવમાન તદભાગ ધેયમ પરમમ પશુનામ એક શ્લોકમાં લખ્યું સાહિત્યના સુભાષિતમાં કે સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન તૃણન્ન ખાદન્નપી જીવમાન તદભાગ ધેયમ પરમમ પશુનામ એ પશુઓનું ભાગ્ય છે મોટું કે માણસ ઘાસ નથી ખાતો જેના જીવનમાં સાહિત્ય નથી સંગીત નથી કોઈ કલા નથી એ પશુ સમાન છે એમ લખ્યું આ શ્લોકમાં જે નથી જાણતો કે નથી ક્યારે હૃદયથી માણતો આ પશુ છે એ જીવન શું કામ સનત કુમારે બહુ સુંદર આનંદવનમાં કથા કહી તમામ ઋષિઓ હાજર છે ભક્તિ જ્ઞાન વૈરાગ્યને પણ જમુના કિનારેથી લાવવામાં આવ્યા ગંગા કિનારે અને જ્યાં ભાગવતના શબ્દ કાને પડ્યા ને ભક્તિનું તમામ દુઃખ દર્દ દૂર થઈ ગયું આંસુ સુકાઈ ગયા છે ભક્તિ પ્રસન્ન બની જ્ઞાન વૈરાગ્ય આજ સંપૂર્ણ જાગૃત થયા છે આખો બુઢાપો દૂર થઈ ગયો યુવાન બાળક બન્યા આજ માં ભક્તિ બે દીકરાઓની આંગળી ઝાલી અને પ્રભુના મંડપમાં નાચવા લાગી છે સાથે સાથે ભગવાનના નામ બોલતી જાય છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતી નામાની મુહુર વદંતી વારંવાર ભક્તિના મુખમાંથી હે શ્રી કૃષ્ણ હે ગોવિંદ હે હરે હે મુરારે હે નાથ હે નારાયણ આમ ભગવાનના એક એક નામ બોલતી જાય અને ભક્તિ એ કથાના મંડપમાં નાચતી જાય છે એમ લખ્યું ભક્તિ સુતૌ તૌ તરુણૌ ગૃહીત્વા પ્રેમૈક રૂપા સહસા વિરાસિત શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાની મુહુર વદંતી
આજ બે દીકરાની આંગળી ઝાલી અને ભક્તિ મહારાણી નાચે છે આ પ્રભુના મંડપમાં. સનત કુમારોને કહ્યું કે હવે મારે ક્યાં રહેવું? સનત કુમારે કહ્યું કે જ્યાં જ્યાં વૈષ્ણવ હોય, જે હરિના ભક્તો હોય ને એના મન મંદિરમાં હે ભક્તિ હંમેશા તારે રહેવાનું છે. તારું એ જ ઘર છે. વૈષ્ણવોના માનસ, હરિભક્તોના મન એ તમારું નિવાસ સ્થાન છે. તમે ત્યાં રહેજો. ત્યારથી ભક્તિ